ખેડૂત મિત્રો, આપણે ઘઉંના પાકમાં ડીએપી, યુરિયા જેવા ખાતરો આપીએ છીએ, પરંતુ ઘણીવાર ઝીંક તત્વને ભૂલી જઈએ છીએ. ઘઉંના પાકમાં ઝીંકનું તત્વનું કેમ જરૂરી છે તેના વિશે આ વિડીયોમાં આપણે જાણીશું. ઘઉંના પાકમાં 20-30% વધારે ઉત્પાદન તમારે જો લેવું હોય તો ઝીંક ખૂબ જ મહત્વનું છે. ઝીંક તત્વનું કાર્ય અને ફાયદા વિશે વાતચીત કરીએ તો પહેલું છે, ઘઉંના પાકમાં વૃદ્ધિ અને વિકાસ માટે ઝીંક ખૂબ જ ઉપયોગી છે. ઝીંક છોડના મૂળ અને તેના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. પરિણામે છોડની ઊંચાઈ, પ્રાંતની વૃદ્ધિ અને જળનો વિકાસ સારો થાય છે. બીજું છે પ્રકાશ સંશ્લેષણ. તે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાની ક્રિયા અને પ્રોટીન બનાવવામાં મદદ કરે છે, જેથી પાન વધારે લીલા અને તંદુરસ્ત રહે છે, જેથી ઘઉંના પાકમાં પીરાશની સમસ્યા ઓછી જોવા મળે છે. ત્રીજું છે પોષક તત્વોનો ઉપાડ. ઝીંકના કારણે છોડ જમીન અને હવામાંથી અન્ય પોષક તત્વો વધુ સારી રીતે ખેંચી શકે છે, જેથી બધા પોષક તત્વો બેલેન્સમાં મળી રહે છે. ચોથું છે વધુ ફૂટ. ઝીંક આપવાથી ઘઉંમાં ફૂટની સંખ્યા વધે છે અને દાણાનો ભરાવ અને વજનમાં વધારો થાય છે. હવે ખેડૂત મિત્રો, ઘઉંના પાકમાં જો ઝીંક આપણે ના આપીએ તો ગેરફાયદા શું થાય? તો પહેલું છે, ફૂલ અને ડુંડીના વિકાસમાં અવરોધ આવે છે. નવું પાન પીળું થાય છે. પાન પર સફેદ અને ભૂરા પટ્ટા દેખાય છે. છોડ નાનો રહી જાય છે. ફૂટ ઓછી આવે છે, જેનાથી અંતે ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તો ખેડૂત મિત્રો, ઝીંક ક્યારે અને કેવી રીતે આપવું? તો ઝીંક હંમેશા પાયાના ખાતર તરીકે અથવા વાવેતરના 20-30 દિવસની અંદર ઝીંક સલ્ફેટ આપી દેવું જોઈએ, અથવા તે સમયે યુરિયાની સાથે મિક્સ કરીને પણ આપણે આપી શકીએ છીએ. ખેડૂત મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો કે ડુંડીઓ નીકળી ગયા પછી, એટલે કે 60 થી 70 દિવસે ઝીંક આપવાનો કોઈ જ ફાયદો રહેતો નથી. હવે બજારમાં મુખ્યત્વે 2 પ્રકારના ઝીંક મળે છે. પહેલું છે ઝીંક સલ્ફેટ મોનોહાઇડ્રેટ 33% ઝીંક, જેનું પ્રમાણ છે 16 ગુંઠાના 1 વીઘા દીઠ 2 કિલો આપવું જોઈએ. અને બીજું છે ઝીંક સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ 21% ઝીંક, કે જે 16 ગુંઠાના 1 વીઘા દીઠ 3 કિલો આપવું જોઈએ. આવી સાચી માહિતી મેળવવા માટે દેવલક્ષ્મી સીડ્સને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે માહિતી તમને સમયસર મળે.